આજ તો છે ને મહેન્દ્રની ખેર નથી આવવાની. હા રૂપિયા લઈ ગયો ને એ અરે મુખી બાપા તમે રામ રામ. એ રામ રામ પછી કરજે. પેલા મારા રૂપિયાનું શું કર્યું? અરે પણ મુખી બાપા આમ રૂપિયા માંગવા આમ મારી વાડી બાજુ કાં આવો છો? ઘરે બોલાવી લીધો હોત. કારણ કે મેં તને અગાઉ હોતે ને કીધું હતું કે તારાથી રૂપિયા ન થાય તો આ વાડી છે ને તું મારા નામે કરી દે, એટલે વાડી આવવું પડ્યું. હા પણ મુખી બાપા મેં રૂપિયા આપવાની ના પાડી જ નથી. આ જો કપા તું ક્યાં ઊભો નાશ પાડશો? કપા ઊભો છે પણ જોવો આ વેચાણ થાય એટલે તમને આપી દઉં. જેમ કપા ઊભો છે ને એમ અમે ઊભા છે હો. અને તું કોની સામે વાત કરશો તને ખબર પડે છે? હા હા મુખી બાપા છે આપણા ગામના. બસકા હા તું છે ને ઓલા કાગળિયા તૈયાર કર્યા ને જમીનમાં, હા અને લઈ જા અને એમાં સાઈન કરાવી દે એટલે વાત પૂરી થાય. પણ હું કામ ને એમ કામ કારણ તો કયો મને. હું કામ પણ આ તમે આમ જો જબરજસ્તી મારી પાસે આ જમીન નામે કરાવી લેહો તો રળીને ખાવા, મારું પેટ ભરવા આ એક વાડીનો કટકો છે મારી કાંઈ પાસે. વાંધો નહીં, ઈ આ તારી વાડીમાં જ તારે કામ કરવાનું, પણ એ જમીન મારી હશે. તારે એમાં છે ને મજૂરી કરવાની અને એમાંથી હું તને રોટલા આપી. બસ તારે રોટલા ભરવા જ કામ છે ને. તો સમજુ શું પણ કઈક સમજવા વાળી તું સમજી ગયો હોય તો અત્યાર સુધી ના ત્યાં પૈસા આપી ન દીધા હોય હે? બધી વાત સાચી અશોકભાઈ, પણ આ વેચાણ થાય તે રૂપિયા આપું ને, તમે સમજાવો. પેલા ભાઈ આ કપા થાય એનું વેચાણ કરવું એ કરતા કે આખું ખેતર જ આપી દે ને એટલે તારે કઈ બળતરા જ નહીં. અરે મેં એમાં આખું વર્ષ મહેનત કરી છે. હા તે કાંઈ વાંધો નહીં, તે મહેનત કરી છે ને એમ મેં રૂપિયા આપ્યા છે ને, અને આ વરાની ઉપજ તું લઈ જાય. બસ તારી મહેનત નું તને ફળ મળી ગયું. અરે પણ તમને રૂપિયા દેવાના છે એ લગભગ આમાંથી પૂરા થઈ રહે એટલે મારે જમીન દેવાની કઈ જરૂર જ નહીં પડે. એ તો તું દર વર્ષે એમ કહેશો કે મારે આમાંથી તમારે રૂપિયા થઈ રહે ને કાંઈ થતા નથી. એટલે મેં છે ને જમીનના કાગળ તૈયાર જ રાખ્યા છે અને આને લઈ જ લેવી આપણે અત્યારે, સાઈન કરાવી દેવી, સમજ્યા? એટલે વાત થાય પૂરી. હા એમ કઈ હું જબરજસ્ત એમ કે તેમ કે જેમ કે તું છે ને હવે પૈસા આપી દે નકર સમજો તને ખબર છે ને આની તો હે આવા 70 માણસ છે હો મારી પાસે અસકા જેવા, અને તારો છે ને વાળ છે ને વીખી નાખશે, હાથ પગ જુદા કરી નાખશે. એક હાથ આમ હશે ને પગ આમ હશે ને, એની કરતાં સીધો જીવતું રહેવું હોય તો જમીનમાં સાઈન કરી દે એટલે વાત થાય પૂરી. તું ઝંઝટમાંથી છૂટ અને હું છૂટું. ઈ હોઠ આમ કર કે તેમ કર, બરોબર પૈસા તો આપવા જ પડશે. હા લે અને વિચાર ન કરવાનો હોય. વિચાર તો કરવો જ પડે ને, પછી હું રળી ક્યાં અને ખાય હું. અરે ખાવાની ઉપાધિ હું કેમ તું કરે છે? ખાવાના રોટલા હું આપી, કારણ કે તારે મારા ખેતરમાં જ તમારે 2 જણાને કામ કરવાનું છે. તમે તો રોટલા જો જ ને મુખી બાપા, કારણ કે તમારે જેટલા રૂપિયા લેવાના છે ને એની કરતાં બમણા કિંમતની તો મારી આ 1 વીઘો જમીન છે. હા જમીન છે તારી, વાહ, બમણા કિંમતની. હા એવો તને હિસાબ કરતા તો બહુ સારું આવડે છે. તો મારા રૂપિયા જોતો તને હું ઘા વાગે છે. મુખી બાપા આમ તમે હાથ નો ઉપાડો, ભલે તમે પાટું મારીને વીખી નાખી તને આઈના. ભલે તમે ગામના મુખી રહ્યા, લવારી કરીમાં ભલે નાનો આને લઈ જ લે અત્યારે. નાનો ખેડૂ ભલે રહ્યો, અમારી ઇજ્જત આબરૂ હોય. આલે તો બોલતાય આવડે છે. ગામની વસાળે તમે અમે નાના ખેડૂ ઉપર હાથ ઉપાડો, કઈ હારા નથી લાગતા. મારી સામે બોલે છે, બતાવી દે. આ છે ને ખાડો ગાડીને દાટી હોતે ને દે. કરો જુલ્લો પછી નાના ખેડૂ ઉપર. આ ઉપર વાળો છે ને મુખી બાપા બધુંય જોવે છે. ઉપર વાળો છે. હું તો તમને માફ કરી દે પણ આ નહીં માફ કરે. ઉપર વાળો તાર તે તારો ડોહો તાર ઈ મારો એકલાનો નહીં, તારોય ડોહો છે ને તમારોય તે. ઉપર વાળાને તો છે ને 1000 હાથ મારા ઉપર છે, સમજ્યા? અને એ બધું મારી સામે જ જોવે છે. ઈ તો વખત આવે ને મુખી બાપા તો એ ખબર પડશે કે એનો હાથ કોની માથે છે. ઈ અત્યારે તો મારો વખત છે ને, હું કહું ને એમ જ થાય. આ ગામમાં હું કહું ને એમ જ થાય. અને આ લવારી તારી બંધ કર અને હાલ અમારી યારે સીધો લઈ જાય ને ઉપર જાય. ચાલો. હમણાં સાઈન કરાવું તારી પાસે. હાલ લાય લાય આય લાય જલ્દી. તો બહુ અપમાન થઈ. લાય તો શરમ ફાઇલ. આવે છે કા? એમ? શરમ આવે છે? મુખી ફાઇલ લાય તો બાપા ફાઇલ. રહેવા જો મુખી બાપા, મારી પાસે રહેવા ક્યાંથી દેતા હતા? મૂળ 5 વીઘા જમીન છે, હું બરબાદ થઈ જાય, મને રહેવા જો. હાલે બરબાદ હું થયેલો સંગુટો મારે હાલે હાલ.
સાઈન કરેલા હું એમ તો ભણેલો જ છું, મને પૈસા અંગૂઠો લેવા આવ્યા ત્યારે સારું લાગતું હતું. ભણેલો છો મોટી બાપા, હું તમને પગે લાગુ, રહેવા જો, મારી પાસે બીજું કાંઈ નથી. જીવતી લાશ હોય જાય જો સાઈન નો કરી દો. 5 વીઘા જમીન છે મારી પાસે, રહેવા જો તમે, આવું 5 કરો વીઘા છે ને એટલા જેટલા રૂપિયા આપ્યા હતા સમજ્યા? હાલે લે 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 રહેવા. સાઈન કર જલ્દી. સહી કર હવે આવા બધાને હું રૂપિયા દેતા આને છે ને એમ નહીં માને. હું સાઈન બાઈન નહીં કરું, મારી મારી સાહેબ ને સાઈન નહીં સહી કરે. હું નથી કરવાનો, સહી તાર બાપે કરે, કરશો ને મને? એ મારો બાપ નથી જીવતો, હું સહી નહીં કરું, મારી પાસે બીજું કાંઈ નથી, હું બરબાદ થઈ જાઉં. એમ નહીં માને. હારો ને હારી પેટમાં સહી હું ન કરે. રહેવા જો, મને મારો માં. તો પછી સહી કરી નાખ લે લે ગળું દબાઈ દે ને મારી નાખી હોય ને બાયડી છોકરા વાત થઈ જાય. ઓને છે ને મારી નાખો. રહેવા જો મૂકી બાપા મને, તો સાઈન કર. હું સહી નથી કરવાનો. છોકરા વાળા નથી. સહી કરી દે. મારી પાસે બીજું કાંઈ નથી, હું તમારા રૂપિયા આપી દે કીધું ને. ભાઈ, આનો છે ને હવે જીવ લેવો પડશે એવું લાગે છે મને. કરી દે ને હવે, નકર છે ને ઉલ્લી તને જાય. જો તને સાઈન કરી દે નકર તારા બાયડી હોતે ને રેગજોળી જાહે હો. હા ઈ જે જીવ થવું ઉયો થાય. જાય ખોળિયામાં. હું મારી- જીવ વાલો છે કે જમીન વાળી છે? હું મારી જમીન નહીં આપું, બસ. આમ તો એટી કટીમાં ફરે છે, રૂપિયા નથી આપવા. કેમ નહીં? મૂકી બાપા, રહેવા જો. બોલ કરવી છે માર નાખું મારી જાતમાં હોય મને. કરતા આવડે છે સહી કરી નાખ. મૂકી. હાલ, હાલ, હાલ. સહી કર, 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 સહી સાઈન કર, કરી દે. તમારે મને સાઈન જલ્દી. મારવો હોય ને એટલો મારી લે, હું સહી નહીં કરું. એવો માણસ છે, માર ખાય છે, સહી આને નથી છે ને કરતો. નહીં કરું. એમ નહીં માને, સમજ્યા? મારી પાસે બાપ દાદાની 5 વીઘા જમીન જ છે, હું નથી આપવાનો. 5 વીઘા હોય કે 1 વીઘો હોય ઈ જમીનમાં છે ને મારો હક છે. નહીં આપું ત્યારે એટલે. તું આવ્યો તો રૂપિયા લેવા ત્યારે તો તને એમ બહુ કાલાવાલા કરતો તો હે આપી દો રૂપિયા ને એમ કહેતો તો. હવે હું નથી કરવાનો, તમે મને મારી નાખશો તો હું સહી નહીં કરું. આને છે ને પગ ભાંગી નાખ સમજા. ઉહાડો લઈ જાય જા. છેલ્લી વાર પૂછું છું તારે સાઈન કરવી છે કે નથી કરવી? નથી કરવી, હું સહી બોલો નહીં લ્યો, કરું. બોલો લ્યો એને. આખું ફોડી નાખો પગ એનું. રાખજે હો. તું હા હું અરે પણ તને રાસ ખબર નથી. આ નાલાયકે છે ને આપણી પાસેથી રૂપિયા લીધેલા છે 5 લાખ અને હવે એની જમીન છે તો જમીનમાં સાઈન નથી કરતો. તો કેમ વિચાર ન કરવો પડે એને? સાઈન કરવી પડે કે ન કરવી પડે? સાઈન કરવી પડે પણ એને નહીં, તમારે બધાએ. અરે નાનકા આની તને ખબર નથી સમજ્યા? આ છે ને દેખાડવાને જુદા હોય, સાવવાને જુદા હોય. બસ કરો મોટા ભાઈ, બસ કરો. ભાભી તમે પણ બસ કરો. તમને લોકોને જરા શરમ જેવું કઈ નથી? હા, ગરીબ માણસોને શા માટે હેરાન કરો છો? નાના શેઠ, મારી વાત સાંભળો એ છે ને તું ચૂપ કર, એક શબ્દ નહીં બોલતો તું. હા, તારા જેવા લંપટિયાને કારણે જ છે ને આ લોકો ચકી જાય છે. મોટા ભાઈ તમને કઈ ખબર પડે છે? હા, તમારે કઈ વાતની ખોટ છે? હે જુઓ મોટા ભાઈ, તમને ખબર ના હોય તો કહી દો કે હવે હું કલેક્ટર બની ગયો છું. હે એટલે આ તમારી મનમાની કે દાદાગીરી નહીં ચાલે આ ગામમાં. જો હું કાયદાકીય રીતે પગલા લઈશ ને તો તમે બધા જેલના સળિયા પાસે અરે જશો. આ તું હું કહેશો નાનકા? આ આપણો ભાઈ છે કે આનો? મને તો હળ નથી ઉઠતી. તમે મુખી થઈને તમારા ભાઈને નથી સંભાળી શકતા. અરે ભાભી બસ કરી જાઓ તમે. હું આપણા પરિવાર માટે કલેક્ટર નથી બન્યો, જનતાની સેવા કરવા માટે જ કલેક્ટર બન્યો છું. અને જો આપણા ગામમાં હવે કોઈ પણ ખરાબ રીતે કોઈને હેરાન કરશે કે ખોટા કામ કરશે તો એના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે. પછી એમાં મારો ભાઈ હશે તો પણ, મારા ભાભી હશે તો પણ, અને ગામનો કોઈ વ્યક્તિ હશે ને તો પણ. અરે નાનકા રાજજા તું આ હું વાત કરશો? મેં તને કલેક્ટર બનાવ્યો છે તો આ દિવસ જો આટલું બનાવ્યો છે તારા ભાઈ સામે તું કેસ કરી. તો અમે રાતની મહેનત કરીને ભણાવ્યા જ તમને. ભણાવ્યો તો છે પણ તમે લોકો શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? અરે આપણા હકના રૂપિયા માંગવી છે. આપડા રૂપિયા લઈ ગયો તો દેવા નથી આવતો, પાછો તો લેવા જ પડે ને. માનો કે એની પાસે પૈસા નથી તો શું જમીન પડાવી લેવાની? હા તો એ બધું ગેરકાયદેસર છે મોટા ભાઈ. જો કાયદાકીય રીતે જોવા જઈએ ને તો કોઈ ક્યારે પઠાણી ઉઘરાણી કરી નથી શકતું. આનું ધ્યાન રાખજો. અરે આ જો વિચાર તો કર. આ રૂપિયા આવે ને એમાંથી તને કલેક્ટર બનાવ્યો તો હવે તું એની ઉપર જ અમારી ઉપર જ તું ભાઈ આ લાલચ કરશો. અમુક નું તમારે એમ કહેવાય કે હા ભાઈ જમીન નામે કરાવી લો એમ કહેવાય. બસ કરો ભાભી. હા, તમને પણ શરમ જેવું કઈ છે કે નહીં? હા, મારા ભાઈ આવી રીતે ગરીબ પ્રજાને રંજાડે છે તો તમારે એને સારી સલાહ નથી આપી શકાતા કે એનો સાથ આપી રહ્યા છો તમે?
અરે કોકની હાય શા માટે લો છો મોટા ભાઈ? હે, શા માટે લો છો? હાય કાંઈ નથી લેતા, અમારા હકનું છે ને જ લઈ છી. હવે તમે છે ને બહુ ઘરમાં વહીવટ ન કરતો હોય, ભાઈ હજી જીવે છે, ઈ મોટા છે. તમે કલેક્ટર બની ગયાનો મતલબ એવો નથી કે તમે કહો એમ જ બધું થાય. હું કહું એવું કઈ નહીં થાય, પણ જે કાયદો કહે છે ને એ તો થશે જ. કાયદા લગી તને પગડવાળો હું છું હો. અને તું મને કાયદા શીખવાડે છે? જો મોટા ભાઈ, તમે મને કલેક્ટર બનાવ્યો છે ને તો મને મારી ફરજ નિભાવવા દો, અને આ ખોટી રીતે બધાને હેરાન કરવાનું રહેવા દો. શાંતિથી જીવો ને. આ ભગવાને આટલું બધું આપ્યું છે તો શું ખોટ છે તમારે કે તમે આની 5 વીઘા જમીન પણ પડાવી લેવા માંગો છો? અરે ભગવાને આપ્યું છે તો કઈ આવાને કઈ દેવા કઈ દાન દેવા હાટે થોડું આપ્યું છે? અરે કાલ સવારે આપણા ખરાબ દિવસો આવે ને તો આ રૂપિયો હોય ને તો કામ લાગે. આવાને છે ને નો દેવાના હોય, લૂંટી લેવાના હોય આવાને તો. તારા લીધે અમારે સાંભળવું પડે છે. તને શરમ જેવું છે કે ના? યાર રૂપિયા દઈ દીધા હોત તો. એને તો બરાબર શરમ જેવું છે, પણ તમે લોકોએ નેવે મૂકી દીધી. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લો. જો હવે ખોટી રીતે આની પાસે ઉઘરાણી કરી છે કે ખોટી રીતે એને હેરાન કર્યો છે ને, તો ભાઈ તું પોલીસ ખાતામાં કેસ લખાવી નાખ. આગળની કાર્યવાહી હું કરીશ. અને જો મોટાભાઈ, કેટલા પૈસા લેવાના છે તમારે? 5 લાખ અને 3 લાખ વ્યાજ, 8 લાખ લેવાના ટોટલ. હા, ક્યાંથી કાઢશે? જો ભાભી, એની પાસે થશે ને એ રીતે પૈસા આપી દઈશ. સમજાઈ ગયું? પણ ખોટી રીતે કોઈને હેરાન નહીં કરતા, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. કાયદો કાયદાનું જ કામ કરશે, આ યાદ રાખજો. જા. મેં કીધું ને એનું ખાસ ધ્યાન રાખજો. કાયદો તું લઈ ગયો, 5 લાખ લઈ ગયો. ઈ કરતા મને આપ્યા હોત તો. ડોશીમા, અરે મારો દીકરો જય રાજ. શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તારું ભણવાનું પૂરું થઈ ગયું? બા, હવે જો તમારા આશીર્વાદથી હું કલેક્ટર પણ બની ગયો છું. અરે મારા દીકરા હો વરનો થા ને બસ ગામના ભલા કામ કર. અરે બા, તમે બહુ સસ્તા હો. ખાલી 100 વર્ષ જ આપ્યા. અને એવું કયો કે અમરપટ્ટો લખાવે. હા, તમે પહેલા એ કહો કે તમારી તબિયત કેમ છે? હે બેટા તબિયત આમ તો હારી હતી, પણ રોજ તારા વિચાર કરતી હતી કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર થઈને ક્યારે આવે. જો આજે મારું સપનું પૂરું થયું. હા, તમારું સપનું પૂરું થઈ ગયું ને, અને મારું સપનું પૂરું થઈ ગયું. હે, અને આ પણ સાથે આવી છે એને પૂછો, નકર એને ખોટું લાગશે. ના ના, મને ખોટું નહીં લાગે તમ તારે હા. બાનું. બા, સાચું કહું ને તો હું આ કલેક્ટર બન્યો ને એમાં જેટલો તમારો ફાળો છે ને એટલો જ ફાળો ભાઈ ભાભીનો અને આમનો પણ છે. હા હાચી વાત છે. આ તારી હારે હતી તો તું આ બની શક્યો, નહીં તો મને ખબર છે હો તારી. પણ મને એ કે બેટા હા હું કાંઈ બહુ ગયો હો, તને કેવો મોકલ્યો તો ને તું કેવો થઈને આવ્યો. અરે બાપ, આ ભણતા હોય ને ત્યારે આમ જ હોય. અને આમ જો હવે હું કલેક્ટર બની ગયો છું ને, હવે આપણા ગામમાં બધાની સેવા કરીશ. આપણા ગામમાં કોઈ પણ ખરાબ વર્તન કરશે એટલે એને સીધો જેલના સળિયા પાછા ધકેલી દઈશ. બસ. અને જો તારી ધાક તો એટલી રહે ને કે કોઈ ખરાબ કામ કરવાની હિંમતે નહીં કરે. એ વાત બરાબર છે. જેટલો એરિયો મારા અંડરમાં આવે છે ને બા, ત્યાં ગુનાખોરી નામે સખત બધું નાબૂદ કરી નાખવાનું છે. બસ. તમારું માથું છે ને ગર્વથી આમ ઊંચું થઈ જશે કે મારો દીકરો કલેક્ટર છે. જોજો. મારું તો આજે જ થઈ ગયું છે કે મારો દીકરો જો એક તો પાસ હાથ પૂરો અને પાછો કલેક્ટર થઈને આવ્યો છે. બા, આજે છે ને એક કામ કરજો, આ રસોઈ તમે બનાવજો. કેટલો સમય થઈ ગયો તમારા હાથનું રીંગણાનું શાક ખાધું નથી. હે, ખાવું છે ને તારે? હા. જો આજે જ વાડીએથી ઉતારીને આવીશું બસ. અને બટા તને ભાવશે ને? અરે બા, તમને જ ખબર છે મને બધું જ ભાવે છે. અને રીંગણાનું શાક હજી 2 દિવસ પહેલા તો બનાવ્યું હતું ઘરે. તને તો ભાવ્યું તમને મારા હાથનું? અરે પણ તારા હાથનું હતું ને, એને મારા હાથનું ખાવું છે કા બટા? હા, તારા હાથની રસોઈ પણ સારી જ બને છે, પણ બાના હાથની રસોઈમાં વાત અલગ છે. હે,
એક કામ કરશે ને, શાક હું બનાવીશ ને રોટલા તું ઘડ નાખજે. રોટલા મને ક્યાં બા નથી આવડતા એને કાંઈ નહીં. આવે? ભાખરી બનાવી આપીશ. ના ના, રોટલા જ હું કરી નાખે. અરે બા હા હવે બીજી વાત કરો. બોલો. તમને ખબર હોય તો મામાને મામાએ શું કીધું હતું કે જ્યારે તું કલેક્ટર બનીને આવજે એટલે પહેલાં સમાચાર મને આપજે. તો આપણે કાલે મામાના ઘરે જવાનું છે. હા એ તો જાઉં, પણ હું તને એક વાત કહું. આ તું કલેક્ટર થઈને તો આવ્યો, પણ બટા નીતિ નહીં ખોતો. જો તારા મગજમાં ટૂંકા રસ્તે રૂપિયા બનાવવાની વાત આવી ને, અને જો કોઈ તને લાલચ આપીને, તો તું તારા ભાઈ જેવો થઈ જઈશ. તારો ભાઈ કેવો નપાવટ છે તને ખબર છે? બા તમને તો ખબર છે ને હે કે ભાઈમાં અને મારામાં જમીન આસમાનનો ફરક છે. એને લોકોનું હડપી લેવું છે, જ્યારે મારે લોકોની સેવા કરવી છે. બા તમે ચિંતા નહીં કરો, આવતાની સાથે જ પહેલું કામ મેં એ કર્યું છે. ભાઈ અને ભાભીને બધાને વોર્નિંગ આપી જ દીધી છે કે કોઈને હેરાન કર્યા છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. હા અને બેટા. જેલના સળિયા પાછા ધકેલી દઈશ. હા બેટા, પણ તને ખબર છે, રૂપિયાનો નશો જેવો હોય, એ ભલભલાનું મગજ ફેરવી દે તો તુંય. હા તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી? જો મને બા મને તો છે ભરોસો, પણ આ તારો મોટો ભાઈ, મેં તો બેવને હરખા જ સંસ્કાર દીધા હોય ને તો એ જોઈ કેવો નપાવટ છે, આખા ગામને હેરાન કરે છે બટા. જુઓ બા હવે હું આવી ગયો છું ને, હવે કોઈને હેરાન નહીં કરે. અને બા હું તમને વચન આપું છું કે ક્યારેય હરામનો એક પણ રૂપિયો લઈશ નહીં. અને કોઈનો હક છીનવાતો હશે ને ત્યાં હું બધાની વચ્ચે ઊભો રહીશ અને નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવીશ. હા, અને એ વખતે તું એ નહીં જોતો કે જે આવું કરે છે ને એ પોતાનું છે કે પારકું છે. હવે તમે મારા દીકરો અહીંયા જ વાત કરશો કે અંદર જાશો? અરે હું શાક બનાવું ને, હાલો. ચા તું બાની મદદ કર. હા ચાલો આમ નિરાતે હાલજો પાછા. એ હા. કેટલી અરે, વાર હવે કીધું છે કે તમારો- આ છે ને અહીંયા ટાંકો ઉપર મુકાવી દો, પણ નહીં, તમારે તો ભમર ટાંકો બનાવવો. કેમ તમે આટલા વેલા આવી ગયા? અને એ તમે ગભરાતા ગભરાતા? હું કાંઈ થયું છે? આપણી વાડીએ છે ને આજ મૂકીને એની હારે ઓલો ગુંડો નથી રહેતો, એ બે આવ્યા હતા. ઓલા અશોકભાઈ, હા એ અસકો. તો હું થયું પણ તમે આમ વારે ઘડીએ હું જોયા અરે રાખો છો? મારો હાથ પકડીને મને મૂકીને ઘરે લઈ ગયા હતા. મને છે ને મારી તોડી અને આપણી આ 5 વીઘા જમીન છે ને ઈ એના નામે કરાવી લેવા માંગતા હતા. હાય રે, જમીન એના નામે કરી લે તો આપણું શું થાય? આપણી પાસે તો 5 વીઘા જ છે, બીજું તો કઈ આપણી પાસે છે નહીં. હું એને ઘણો કરગીર્યો પણ મને માર્યો બહુ એ બે. અરર, માયરાય તમને? હા હા. હે ભગવાન, આ લોકોની દાદાગીરી તો જો, હે રેવાય નથી દેતા આપણને. આ 5 વીઘા જમીન પડાવી લે તો આપણે જાવું ક્યાં? આપણે ખાવું હું? આપણી પાસે રૂપિયા નથી, તે કંઈક ધંધોય કરીએ. મેં છે ને એને એ જ કીધું કે આ તમે મને મારો કે ન મારો, મારી નાખો, પણ આ 5 વીઘા મારી બાપ દાદાની દીધેલી જમીન છે ને એ જ છે મારી પાસે. જો એ હું તમને આપી દઉં ને તો હું મારું ભરણ પોષણ કેવી રીતે કરું? તોય નહોતા સમજતા. અને મને છે ને એવડો મોટો કંઈક ખાટલાના પાયા જેવા મારવા ગયા ને તો એનો નાનો ભાઈ રાજ આવી ગયો અને મને બચાવી લીધો, નકર તો આજ મારા રામ રમાડી દે. પણ તમે કઈ કીધું નહીં કે આ 5 વીઘા જમીન હું કામે પડાવો છો? એ આપણે ઓલા રૂપિયા લીધા હતા કે નહીં, ઈ તો મને ખબર છે, પણ એને વ્યાજ ચડાવી દીધું, 8 લાખ રૂપિયા થઈ ગયા. એટલો હરામી છે આ મૂકી. બોલ આ 8 લાખ કેમ ભરશું? અને એમાંય જો 8 લાખ નહીં ભરાણા ને તો ઈ તો પાકું જ કે આ જમીન તો આપણી પાસેથી પડાવી જ લે. નહીં, હવે આપણી જમીન નહીં જાય એ વાત પાકી છે. એ કેમ? હા મેં તો કીધું, એનો ભાઈ રાજ આવી ગયો અને એ રાજ છે ને એ કલેક્ટર બની ગયો છે. પણ હવે તમે હું હવે એમાં આટલા રાજી થઈ જાવ છો? છે તો એનો નાનો ભાઈ ને. અરે પણ બે ભાઈમાં આડા ગાડાનો ફેર છે. આ એક છે ને ધરતી છે, એક આકાશ છે. એ એવું ના હોય, આ ગામને છે ને દેખાડવાને બીજા હોય અને આ ઘરના છે ને સાવવાને બીજા હોય. અરે એવું હોય ને તો મને માર ખાતા રોકે થોડો. એને કીધું કે જો મોટા ભાઈ, તમે આ ગામમાં કોઈને હેરાન કર્યા છે ને, જો આમ જ હતો
તો મારાથી ખરાબ કોઈ નહીં. હવે હું કલેક્ટર બની ગયો છું અને જો કોઈ આરે ખરાબ કર્યું છે ને તો તમને જેલના હળિયાની વાહે નાખી દે. એટલે તમને એ મારતા હતા ને વાત કરતા હતા ત્યારે એ કલેક્ટર સાહેબ હા ઈ આવી ગયા અને મને બસાવી લીધો. એટલે હું કહું છું કે હવે આપણી જમીન નહીં જાય. અને એણે એમ કીધું છે કે હવે આ છોકરાને હેરાન કર્યો છે ને તો મજા નહીં આવે. એની પાસે જેમ રૂપિયા થાય ને એમ ઈ તમને દે. તો એમ કરો ને એ કલેક્ટર સાહેબને વાત કરો ને તમે એકાંતમાં મળીને. હા તે મારે વાત કરવી જ જોઈએ, પણ હવે છે ને એને બધી ખબર પડી ગઈ છે કે આ મુખી છે ને આખા ગામને છે ને ખોટી રીતે હેરાન કરે. લાખ 50,000 લાખ એમ આપી અને 4-5 લાખ રૂપિયા વસૂલ કરે છે. તો મને ભરોસો તો આવતો જ નથી હો. આ કલેક્ટર ભલે બન્યા પણ છે તો એ મુખી બાપાના ભાઈ ને એટલે મેં આમાં કીધું ભરોસો ને ન તને. આવે. અરે ભરોસો કર્યા જેવો માણસ છે, કારણ કે હું તો મારી નરી આંખે જોઈને આવ્યો છું એટલે હું આટલો હરખમાં છું. આ છે ને આમ એટલે જોતો છો કે કોઈ સાંભળી ન જાય. એટલે પહેલા છે ને આપણું કામ સારું કરશે મને તો એવું લાગે છે. સેવી ભગવાનની ઈચ્છા, મને તો આમાં કાંઈ સમજાતું નથી. મને તો એક જ વિચાર આવે કે આપણી આ જમીન ન જાય ને તો સારું. મને છે ને આ કલેક્ટર સાહેબ ઉપર પૂરો ભરોસો છે, પણ આ મારી નહીં, આ ગામમાં કોઈ ઉપર હવે જુલમ નહીં થાય. પાકો વિશ્વાસ આવી ગયો, કારણ કે એ માણસને મેં જોયો ને આમ જોઈ ઓલા ઇંગ્લિશ કપડાં પહેર્યા હતા, પેન્ટ ને બુશર્ટ ને આમ ઈન બીન મારેલો આમ. જો કોઈએ ખરાબ કર્યું છે ને તો હરખાય નહીં રે. આમ એનો વટ જોઈને ત્યાં જ ખબર પડી જાય કે માણસ કેટલામાં છે. ભગવાન કરે ને આ કલેક્ટર સાહેબને છે ને સારી બુદ્ધિ આપે ને તો સારું. આ કેવું કા આ બે ભાઈઓમાં બે હગા ભાઈઓ છે તો એ કેટલો ફેર છે. એક બધાને હેરાન કરે અને એક ભાઈ સારું વિચારે. હા એણે એમ હોતે ને કીધું છે કે મોટા ભાઈ હું આ કલેક્ટર બન્યો છું ને એ આ જનતાની સેવા કરવા હાટું બન્યો છું. અને તમે તે છે ને ભલે મારા મોટા ભાઈ રહ્યા, પણ જો કોઈને હેરાન કર્યા છે ને તો હરખાઈ નહીં રહે. આવું કીધું એટલે છે ને મારા દિલમાં ટાઢેક વળીને મને કે હાલ તું જવા દે, હવે તને કોઈ હેરાન કરે ને તો સીધો પોલીસ સ્ટેશન જાજે અને કેસ લખાવી નાખજે ફોજદારી. એટલે આપણને તો ખબર જ ન હોય. આ તો એને રસ્તો હોત દેખાડ્યો કે ફોજદારી કેસ લખાવવાનો કોઈ હેરાન કરે એટલે. હા તો એ તો સારું થયું ને. નામે જો આપણને ફાયદો થયો ને. એ પેલા હું નામ કીધું રાજભાઈ. હા રાજભાઈ કલેક્ટર બની હા. ગયા. હવે છે ને ગામમાં હંધાઈને સારું થઈ જાહે. તને ખબર છે કલેક્ટર એટલે હું? કલેક્ટર એટલે આ છે ને આખા પંથકનો મેન માણસ. ઈ છે ને ભાઈ હું રહી અહીં ગામડાની, હું કઈ ભણેલી નથી તે મને મને એની ખબર ક્યાં પડે. કાંઈ આવડે છે મૂળ હું 2.5 ચોપડી ભણ્યો છું. તમે અઢી પૈડા ને હું તો ગઈ જ નથી હસોડી. સારું લે હવે કાંઈ વાંધો નહીં. હવે ઉપાધિ કરીમાં આપણે છે ને જે કાંઈ ઉપજ આવે ને થોડા રૂપિયા દેવું ને તો હાલશે. સારું કઈ એટલે હું વાંધો કહું મને બહુ દુખી આજ તું મને ઓલી શું કહેવાય બામ લગાડી દેજે ને. હા હું લગાવી દે, તમે જાઓ માં આરામ કરો. હારું. એટલે આવું હો હમણાં. હા માવડી, હા ઘણા વખત પછી મેળ આવો, બહુ મોટું થઈ ગયું તું. હા હા અરે રાજા, બોલો મોટા ભાઈ. કલેક્ટર મેં તને બનાવ્યો. એ આ ગામમાં મહેનત કરીને મેં તને કલેક્ટર બનાવ્યો. એ હું કામ બનાવ્યો ખબર? કારણ કે આપણા ઘરે છે ને તું કલેક્ટર બની જાય ને આપણા ઘરે રૂપિયાનો વરસાદ વરસશે. અને તારે છે ને કલેક્ટર તને કાંઈ સત્યવાદીની પૂછડી નથી થવાનું કલેક્ટર બનીને તારે. મોટા ભાઈ, હા તમે કેવી વાત કરો છો? હા તમને કાંઈ વિચાર નથી આવતો? તમે કેવું બોલી રહ્યા છો? કલેક્ટર નથી બનાવ્યો એટલે કે હું રૂપિયા ખાવા માટે કલેક્ટર નથી બન્યો. મારે ગામની સેવા કરવી છે, લોકોની મદદ કરવી છે. જુઓ મારી વાત સાંભળી લો. તમે છે ને તમારો ભાઈ કલેક્ટર બની ગયો, તમે ગામના મુખી છો. હા તમારે તો ગર્વ લેવો જોઈએ અને તમે મને આવા માર્ગે લઈ જવા માંગો છો? આજ તો સવારે હું કાંઈ બોલ્યો નહીં, સમજા કે કાંઈ વાંધો નહીં બોલ્યો છે એટલે હું તને કાંઈ કીધું નહીં. મેં તને નકર સવારે જ તને કહી દે તું છે ને તારા રસ્તે રહેજે ને માપમાં રહેજે. કલેક્ટર બન્યો ને તો ભલે બન્યો, બાકી હું તારો મોટો ભાઈ છું. હું ગામમાં જે કરું ને એમાં તારે પગ અડાડવાની જરૂર નથી. મોટા ભાઈ તમે ગામના મુખી છો, હા તમે તમારો કર્તવ્ય નિભાવો અને હું કલેક્ટર છું એટલે હું મારી ફરજ બજાવીશ. મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમે લોકો સાથે દાદાગીરી કરશો ને એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. એટલે આ તમારી બધી દાદાગીરી બંધ કરી દેજો. તો તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે.
જો તે મારા રસ્તામાં કે હું જે કાળા કામ કરું છું એમાં જો તે પગ અડાડ્યો ને અથવા પગ અડાડવાની કોશિશ કરીને તો મારી જેવો ભૂંડો કોઈ નથી. મોટાભાઈ, હા તમે મને કહી રહ્યા છો તો તમે પણ સાંભળી લો. મેં સરકારી કામ હાથમાં લીધું છે, સરકારનો નોકર છું અને જનતાનો સેવક છું. એટલે જો મારી જનતાને કોઈ હેરાન ખોટી રીતે કરશે ને તો હું પણ ભૂલી જઈશ કે સામે મારો ભાઈ છે કે મારો કોઈ સગો. અરે તને જનતાનો સેવક બનાવ્યો તો જનતાનો સેવક બન્યો છો તું. આ ઘરનો બોસ નથી બન્યો. અને તું આ તારા મોટા ભાઈનો બોસ બનવાની કોશિશ નહીં કરતો. જે થાય ને એ જોયા કર. જો તે વચ્ચે પગ અડાડ્યો છે અને જે તે વચ્ચે ટાંગ અડાડીને તો પછી સમજી લેજે પરિણામ બહુ ભયંકર આવશે. મોટાભાઈ, જે પરિણામ આવવું હોય તે ભલે આવે, પણ કાયદો કાયદાનું કામ કરશે. કાયદા વિરુદ્ધ કોઈ પણ જશે ને તો એને જેલમાં નાખતા મને 1 મિનિટ પણ નહીં થાય. અરે પણ તું આ હું રાજ્ય આવી વાત ગાંડા જેવી વાત કરે છે. આ જેલ ને આ પોલીસ ને આ બધું વિચાર છે ને આપણે કાળા કામ કરવી ને પોલીસ આપણને પકડવા આવે ને એની માટે આ કાયદા છે. અને તને એટલે તો મેં કલેક્ટર બનાવ્યો છે. અરે મોટાભાઈ, કેવી વાત કરો છો તમે? હું કલેક્ટર તમારા માટે નથી બન્યો. મારું ડ્રીમ હતું કે હું કલેક્ટર બનીને મારો ગામ, મારા પરિવારનું નામ રોશન કરીશ. અને જુઓ મોટાભાઈ, હા તમારા કાળા કામમાં હું તમને ક્યાંય સાથ નહીં આપું. અને તમે આ કાળું કામ કરશો ને તો તમારા રસ્તા વચ્ચે તમારો ભાઈ કાયમ આડો જ ઊભો હશે. યાદ રાખજો. અને બીજી વાત એ કે આ મહેન્દ્ર સાથે કર્યું ને એવું ગામમાં હવે કોઈ સાથે નહીં કરતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. જો કોઈએ પોલીસ કેસ કરી દીધો ને તો મોટા ભાઈ ક્યાંય ના નહીં રહ્યો. તું તો મારો ભાઈ છો કે દુશ્મન છો? અરે મારા ગામમાં મારી કેટલી ધાક છે. મારાથી બધા બીવે છે, બધા ધ્રુજે મારાથી, મારા નામથી બધા ધ્રુજે છે. અને તું ઈ મારું નામ વટાવવા આવ્યો છો? અરે મોટા ભાઈ, ઇજ્જત તો એવી કમાવ ને કે લોકો હરખે યાદ કરે. હા, લોકો તમારાથી બીવે છે શા માટે? કે તમારા બધાને પૈસા આપેલા છે, બધા તમારા દબાવમાં છે. હા, તમે છે ને જતા રહેશો ને તો કોઈ રોવાય નહીં આવે. મારી વાત સાંભળો મોટા ભાઈ, સારા કામ કરીને જશો ને તો લોકો યુગો સુધી યાદ કરશે, અને આવા કામ કરી જશો ને તો કોઈ યાદ નહીં કરે. બસ મારે છે ને એવી સુખફેણી વાતો તારી સાંભળવી નથી, સમજ્યા? મારે તો રૂપિયો જોવે, રૂપિયો. અને જો મારા રસ્તામાં આવ્યો છો ને તું તો તારા ટાટિયા ભાંગી નાખી. ભલે મારો નાનો ભાઈ રહ્યો, સમજી લેજે. આ મારી ધમકી નહીં, આ છે ને મારી ચેતવણી છે. તો મોટા ભાઈ તમે પણ સાંભળી લો, જો તમે કોઈને ખોટી રીતે હેરાન કર્યા છે ને તો હું પણ ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. અને તમને પણ જેલમાં નાખતા મને 1 મિનિટ નહીં લાગે. ભાયક, તને આ તું મેં કલેક્ટર બનાવ્યો તો કલેક્ટર બન્યો ને તો સરકારી, આ ઘરનો નહીં. મારી સામે જીપ ઉપાડે છે, જીપ ખેંચી નાખી. મોટા ભાઈ, તમે મારી શકો, તમારો નાનો ભાઈ છું, પણ જ્યારે કોઈને હેરાન કરશો ને તો તમારો ભાઈ તમારી સામે નહીં ઊભો હોય, આ સ્ટેટનો કલેક્ટર તમારી સામે ઊભો છે. એટલું યાદ રાખજો. અરે તું આ લોકો ઉપર હું કામ દયા ખાય છે? આ લોકો છે ને રૂપિયા લઈ જાય અને આપણે ડોળા કાઢે. આપણને આવા ઉપર દયા ન ખાવાની હોય. દયા ન ખાવાની હોય તો કોના ઉપર? એવા માણસો એના ઉપર. હવે ગરીબ પ્રજાને રંજાડો તો શું થાય? જો મોટા ભાઈ, મેં તમને કહી દીધું છે ને કે કાયદો કાયદાનું કામ કરશે, સામે ગમે તે હશે. પછી તમે હશો ને તો તમને પણ નહીં છોડું. આ વાત યાદ રાખજો. અરે કેમ છો દેરાણી બા? બસ ભાભી, મને તો સારું. આ તમે કેમ મને જ્યારે મળો ત્યારે ઘડીએ ને ઘડી એક જ વસ્તુ પૂછો છો કે કેમ છો દેરાણી બા? અમે અહીંયા આવ્યા એને 4 દિવસ થઈ ગયા છે. તોય પૂછવું જ પડે ને. તમે છે ને રહ્યા નોકરિયાત માણા, અમે રહ્યા ગામડાના, એટલે અમારે પૂછવું જ પડે ને. અરે ભાભી, એમાં એવું શું થઈ ગયું કે અમે જોબવાળા, તમે ઘરે હોય ગામડામાં, તો અમારા માટે તો બધા સરખા છે. સાચી વાત છે. તો તમને એ જ કહેવા આવી દેરાણી બા કે તમે છે ને અહીંયા જે કામ હોય ને ત્યારે 1-2 દી આવો છો, આટો મારીને વયા જાઓ છો. હા, પણ તમારા દેરને ત્યાં કામ હોય છે ને, કચેરી, એટલા માટે. આ જો હમણાં રજા આવી શનિ રવિની, તો એવું થયું કે 4-5 દિવસ રોકાઈ આવીએ. આમ બી છેલ્લા 3 મહિનાથી આવ્યા નથી તો અમે. વાત હાશી, 3 મહિનાથી નથી આવ્યા, પણ તમને છે ને અમારા ગામડાના રીત રિવાજની ખબર ન હોય. એટલે દેરાણી બા તમે મારા દેરને સમજાવતા હો તો કે આ બધી અમારા ગામડાની મેટરોમાં ન પડે. એટલે કાંઈ સમજાણું નહીં ભાભી. અને આ વાત તમારી સાચી
કે ગામડામાં આપણે રહેતા ન હોય ને તો આપણને આઈડિયા ન હોય કે ગામડામાં કઈ રીતે રહેવું, આ છે તે છે. તો પછી હા, પણ તમે વાત શું કરવા માંગો છો? જો જે હોય ને એ મને ક્લિયર વાત કરો તમે. જો તું છે ને મારા દેરને સમજાઈ દે તો મારા દેરાણી થાય ને એટલે હું તો છે ને તને મારી નાની બેન જ માનું છું એટલે કહું. બાકી મારા દેરને તો છે ને મારે સમજાવવા એટલે મને એમ થાય કે કોણ કે એટલે હું કાંઈ કહું નહીં, આ તો જાતું કરી દઉં બધું. પણ વાત શું છે? તમારા દેર કઈ બોલ્યા તમને? અરે હું બોલતા હતા, અમે મોટા છીએ, અમારે સામું થોડા બોલે. આ જો નાનો તો ત્યાંથી ભણાવ્યો ગણાવ્યો ને મોટો કર્યો, નોકરી અપાવડાવી, કોના પ્રતાપમાં? અમારા પ્રતાપમાં. એ તો છે જ ને. અને આમ બી તમારા દેર છે ને એ તમારા બધાની બહુ જ રિસ્પેક્ટ કરે છે. એ તો એવું કહે છે કે મારા ભાઈ ભાભી તો મારા મા બાપ સમાન છે, એમણે મને ભણાવ્યો ગણાવ્યો, ઉછેર કર્યો બધું. અને સાચું કહું ને તો અમારા બેડરૂમમાં બી અમારો ફોટો નહીં પણ તમારા બધાનો ફોટો છે, એટલી તમારા બધાને રિસ્પેક્ટ કરે છે. જોજી આવતર સમાન ગણેશ અમને, આનાથી વધારે વિશે શું હોય? હા, હા પણ તું સમજાવજે ને મારા દેરને. આઈ થિંક મને એવું લાગે છે કે અમે જ્યારે આવ્યા ને જે બનાવ બન્યો એ બાબત ઉપર તમે વાત કરો છો. હું એ જ કહેવા માંગુ છું પણ હું તને એટલે જ કહું તું સમજાવજે. આપણા ગામનો ઓલો મહેન્દ્ર નહીં, એને છે ને આપણી પાસેથી ને 5 લાખ રૂપિયા લીધા હતા. હવે એ 5 લાખ રૂપિયા એ સૂકવી ન શકે એટલે એનું વ્યાજ મૂડી તો સડવાનું છે. તો વ્યાજ મૂડી હારે છે ને 9 લાખ રૂપિયા થઈ ગયા. દેવા નથી સમજતો, 5 વીઘા છે ને ખાલી એની જમીન છે. તો તાર જેઠને તને ખબર ને હવે રૂપિયા ન દે, વર 2 વર 3 વર 5 વર ખમે, પછી એનાથી વધારે તો કેટલું ખમાતું હશે. પણ ભાભી એ તો મેં દિવસે બી જોયું છે કે તમારું આ ખોટું છે કે તમે બધાને આમ રીતે મારો છો. હા, સમજ્યા, તમારું નામ છે, આ ગામમાં આપણે પૈસાવાળા છીએ, એનો મતલબ એવો તો નથી ને કે બધાને મારકૂટ કરીને આપણે પૈસા લઈએ. અને હા, બીજી વાત, આ તમે જે વ્યાજે પૈસા આપો છો એમાં તમારી પાસે લાઇસન્સ છે? નથી. કોઈ ગામનું માણસ ફરિયાદ કરી દેશે ને તો મારા જેઠને જેલમાં જવું પડે, એ તમને ખબર છે? હું એ જ કહું છું એટલે જ નાક વાટું છું કે છે ને એમાં દેરને ક્યાં બધામાં ન પડે. તાર જેઠ જે કરે છે ને કરવા દે, એની વચ્ચે ન પડે ને તો હારા વાત છે. બાકી આ ગામની મેટરો હું હોય હું નહીં અમને ખબર હોય, ગામના કોઈને ખબર નથી પડતી કેસ કરવા જાવું કે ન જાવું. આ તમે બધું આવી આવીને શીખવાડી જાઓ છો એને. ભાભી તમારા દેરને જે સત્તા મળી છે ને, જે ખુરચી મળી છે ને એ જનતાની સેવા કરવા માટે મળી છે, થોડી કઈ જનતાને હેરાન કરવા માટે મળી છે. હા તો અમે હાટું તો એને ભણાવ્યો ગણાવ્યો, કલેક્ટર શું લેવા બનાવડાવ્યા છે કે આ હાટું કે ભાઈ તમારે જે કરવું સિટીમાં કરો, ગામડાનું છે તમારે જેઠ બધું સંભાળી લે હે. એવું ના હોય ભાભી, ગામડું કે સિટી, જનતા તો બધી અમારા માટે એક જ સમાન કહેવાય છે. અને જુઓ, તમારા દેરને ખબર હોવા છતાં પણ તમારા દેર ચૂપ રહીને તે એમના ઉપર બી ગુનો નોંધાય છે અને મોટા ગુનેગાર કહેવાય છે બધાના. કોઈને ખબર ન હોય અને તમે છે ને એટલી બધી સોફેટ મને ન આપો ને તો વધારે સારું. બસ એટલું કયો મારા દેરને કે તમારા જેઠ કાંઈ પણ કાર્ય કરે ને એમાં આડા પગ ન કરે. બસ સોરી ભાભી, એ વસ્તુ મારાથી નહીં થાય કારણ કે તમે ખોટા છો એટલા માટે. જો તમે સાચા હોત ને તો અમે તમારો સાથ ચોક્કસ આપત. હા તો એવું છું, હાથના કુવાડા પગમાં આવી ગયા તો ભણાવ્યા ગણાવ્યા તો અમારા આ બધું સોસવું પડે છે ને. અમારું મન જાણે અમે કેમ ભણાવ્યા છે. આ બધા રૂપિયા આમ નામ ને ભરીને કઈ કલેક્ટર નથી બનાતું, એના વાહે કેટલાય મહેનત કરવી પડે છે. પણ આપણે ક્યાં અહીંયા કોઈ વસ્તુની ખોટ છે? તમે જોવો છો ને કે આપણું ઘર કેટલું હૈરું ભૈરું છે, પૈસા ટકે સુખી છીએ. હા, સમજ્યું, વ્યાજે પૈસા આપીએ છીએ તો કોઈ માણસને 2-5 દી વહેલા મોડું થાય એનો મતલબ એવો તો નથી ને ભાભી કે આપણે એને મારકૂટ કરીએ, એમની જમીન લઈ લઈએ આપણે. જ્યારે જરૂર હોય ત્યારે હો દોડ્યા આવે, વ્યાજે રૂપિયા લઈ જાય એ ત્યારે એના હારા કામ થઈ જાય. અને જ્યારે પૈસા દેવાનો વારો આવે તે મોઢા ફેરવી જાય તો આવા યાર એ જ કરવાનું હોય. એટલે તમારે છે ને એક જ ધ્યાન રાખવાનું, તમે અમારા કામમાં આડો પગ નહીં કરવાનો, અમે તમારા કામમાં આડો પગ કરીએ છીએ. હું તો તમને સમજાવવા આવવાની હતી કે ભાભી તમે મારા જેઠને સમજાવો કે આ લાયસન્સ વગર પૈસા આપે છે ને એ ના આપે, ક્યારે કામમાં લેવા કે દેવા પડી જાય. ઘરના દુશ્મન જાય ગયા પછી કોને કહેવાનું? તમારા સિવાય કોઈને ખબર નથી કે આ બધું છે કે નહીં. તમે છે ને વધારે વહીવટ ન કરો ને તો વધારે સારું છે. આમાં સારા વાત છે, ઘરના થઈને દુશ્મન ન બનતા. પણ ભાભી તમે વાત લે, અરે વાહ કલેક્ટર સાહેબ, આમ કંઈક કરવાનું હોય ને. જો ભાઈ, આ તમારે છે ને આ મને નહીં કરવાનું. હે, એ અમારા અધિકારીઓ હોય ને બધા એ કરે, તમારે કરવાની જરૂર નહીં. પણ કલેક્ટર સાહેબ તમે આમ મારા વાડીના વંડે. અરે આ તો એમ થયું કે આજે ભાઈ આખા રીંગણાનું શાક બનાવ્યું હતું. હા, એટલે ખાઈને મેં કીધું ગામમાં થોડા મિત્રોને મળતો આવું. તો રસ્તામાં તમારો વંડો હતો, મેં ચલો મહેન્દ્રભાઈને ત્યાં મળતો આવું. સારું છું તમે આવ્યા તો રાજભાઈ. ખરેખર તમને કાલની વાત કરું ને તો તમે આવી ગયા ને
એ બહુ સારું કર્યું હો. નકર આ મારી જેવા ગરીબ માણસની જમીન છે ને તમારા ભાઈ મારી તોડીને પડાવી તો લેતા જ તે. અરે મહેન્દ્રભાઈ, હવે તમે ચિંતા નહીં કરો. હું આવી ગયો છું ને આ ગામમાં. હવે કોઈની જમીન મારા ભાઈ નહીં પચાવે. હે? અને બીજી વાત, હા, તમારા કોઈનો વાળ પણ વાંકો નહીં થવા દો. હા, મારી જવાબદારી છે. એ તમે સારું બીડું ઉપાડ્યું. લ્યો, આ તમે છે ને તમારી આ કાયદાકીય રીતે જે મોટા સાહેબ બન્યા છો ને, તો ગામનું ભલું કરશો ને તો ઉપરવાળો છે ને તમને આનાથી મોટો સાહેબ બનાવશે. અરે મહેન્દ્રભાઈ, હા, તમારે એ બધાને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે કાયદો કાયદાનું જ કામ કરશે. હા, મારા મોટા ભાઈએ જેની જમીન પચાવી છે ને, હે, એને બધાને એની જમીન પાછી અપાવવાની જવાબદારી હવે મારી છે. અને એ કાયદાકીય રીતે હું બધું કામ કરીશ. હા, શું તમે વિચાર કર્યો ને, સારું કર્યું. તમે આવ્યા ને તો આ ગામનું કંઈક ભલું થાય. નકર આ તમારા મોટા ભાઈ તો આ ગામમાં લગભગ મારી જેવા નાના ખેડૂતનું તો જીવવાનું હાવ હરામ કરી નાખ્યું હતું. અમે છે ને મેં રૂપિયા લીધા છે, હું ના નથી પાડતો, પણ મેં 1.5 લાખ રૂપિયા લીધા હતા. અને આ કપા હું વેચી આવ્યો હોતે ને અને મને 2 લાખની ઉપજ થઈ છે, હું એ રૂપિયા આપી હોત દેવાનો હતો. મેં કીધું હતું, પણ એ કે નહીં, મારા 2 લાખ નથી થતા, મારા તો 8 લાખ રૂપિયા થાય છે. એટલે 8 લાખની તો મારી જમીન છે, એટલે તો એ મારી જમીન પડાવવા માંગતા હતા. અચ્છા, એટલે હા, ખાવા દાવા ચાલી રહ્યા છે. પણ હવે ચિંતા નહીં કરો મહેન્દ્રભાઈ, તમે એક કામ કરો. આ ગામમાંથી મારા ભાઈએ કેટલા લોકો પાસેથી જમીન પડાવી લીધી છે અને મારા ભાઈએ કોને કોને રૂપિયા આપ્યા છે, આ બધી જાણકારી મેળવીને તમે મને આપો. અરે આ 12-15 જણા તો આંગળીના વેઢ્યા છે. આ પ્રેમજી, શામજી, કાનજી, રવજી. શાંતિ રાખો, શાંતિ રાખો. હા, બધું કાયદાકીય કામ આંગળીના વેઢે ના થાય, પેપર ઉપર થાય. એટલે બધી એક યાદી બનાવો. યાદી બનાવી અને તમે મને પહોંચાડો. એટલે હું કાયદેસરના પગલાં ભરીશ. પછી મારી સામે મારો ભાઈ હશે તો પણ એને સજા થશે, અને કોઈ મારો મિત્ર હશે તો પણ. મને છે ને એમ તો લખતા વાંચતા થોડું થોડું આવડે. હું બધાના નામ અને કેટલા રૂપિયા લીધા ને મુખી બાપા પાસેથી હંધુય લખીને તમને પણ આપી દે. પણ તમે ધ્યાન રાખજો કે મેં તમને આપ્યું ને એ મુખી બાપાને ન ખબર પડે. અરે હવે તમારે ડરવાની જરૂર નથી. હવે તમારા ડરવાના દિવસો પૂરા થઈ ગયા. હવે મેં તમને કહ્યું ને, બધા પગલાં કાયદેસર રીતે ભરાશે. હે, તમને કોઈ ઊની આંચ પણ નહીં આવે અને તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હું બેઠો છું ને, હવે તમારે કોઈથી ડરવાની પણ જરૂર નથી. આપણા ગામની અંદર કે આપણા શહેરની અંદર કે મારા વિસ્તારની અંદર કોઈ પણ લુખ્ખા તત્વો આવશે ને તો એને હું એવો પાઠ ભણાવીશ કે એની 7 પેઢી સુધી કોઈ ગુનો નહીં કરે. ખરેખર રાજભાઈ, અમને તો છે ને તમારી ઉપર ગર્વ થાય છે. આપણા ગામમાં છે ને કોઈ પોલીસ વાળો નથી બન્યો, એટલે ફોજદાર રીતે, અને તમે આ ગામમાં પહેલા એવા માણસો કલેક્ટર બનીને આવી ગયા. ખરેખર અમને તો સાથી ગજગજ ફૂલી ગયો. અને એ પાછા જનતાના સેવક બનીને આવ્યા છો. હવે જુઓ, હા, કલેક્ટર બન્યો છું તો જનતાનો સેવક, એની સેવા તો કરવી જ પડશે. અને સેવા એવી કરીશ ને કે દિલથી. હા, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દઈશ. હે, એટલે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે હે એને જલસા કરો અને શાંતિથી તમારી ખેતીવાડી કરો. હા, અને હા, પણ હું વચન આપું છું કે મેં જે રૂપિયા લીધા છે ને એ હું એમ કેમ પાછા જ દઈ દે. જુઓ, કોઈ પણ પાસેથી રકમ લીધી હોય ને તો એ આપણે ચૂકવવી જ પડે. હા, કોઈ ખરાબ રીતે કે વધારે વ્યાજ લેતું હોય તો તમે એની સામે કાયદાકીય રીતે લડી શકો, પણ મૂળગી રકમ તો આપવી જ પડે. એટલે તમે એક લિસ્ટ તૈયાર કરો, પછી હું કહીશ કે કોને કેટલા પૈસા ચૂકવવાના છે. બરાબર? હા સાહેબ, હું લિસ્ટ બનાવીને તમારી આ ઓલા ઓફિસ ત્યાં પહોંચાડી ઓફિસે આપી જાય. હા, પણ એ કોઈ ભાડે નિયમ આવે તમ તારે તમે ચિંતા નહીં કરો. અને હવે બીજી કાંઈ મારા લાયક સેવા હોય તો ફરમાવો. અરે સેવા તમે આટલી સરસ તો ગામની કરો છો, અને હું એકલો થોડો છું ગામમાં દુઃખી. અરે તમે આટો મારવા જાવ છો ને, તમને તો હજી કેટલા જણા ભટકા હે મારી જેવા. આજે એ માટે જ નીકળ્યો છું. જેટલા વ્યક્તિનો મળાય ને એટલાને મળી લેવાનું છે. કોઈના પણ કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો એનું સોલ્યુશન લાવવાની મારે જવાબદારી ઉઠાવવાની છે. હવે તમે ચિંતા નહીં કરો, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અરે ચાલો, રામ રામ. રામ રામ. ખરેખર આ સાહેબ આવ્યા ને કલેક્ટર બનીને રાજભાઈ,
આમ તો મારી જવડો છે, પણ એ ભણ્યો એટલે કલેક્ટર બની ગયો. હું નાન્યાન રહી ગયો, પણ શેષ સલામ કર્યા જેવો માણસ હો. હાશે ક્યાં ઊંધું ખોઈને હાલી જાશો? દેખાતી નથી આવી પાડા જેવી હાલી જાવશું? આ છે ને મુખિયાણીમાં તમારી ઘરે જ આવતી હતી હું. કા મારા ઘરે શું કામ હતું? આ મુખિયાણીમાં આ છે ને મુખી બાપાને છે ને સમજાવી દેજો કે આ ગરીબ માણાને છે ને હેરાન ના કરે. બાકી આ ગરીબ માણાની જો હાઈ લાગી જાય ને તો ધૂળ ભેગા થઈ જાઓ, ધૂળ ભેગા. અને આ કોકની જમીન પડાવવા તમે વૈરકા છો ને, આ ભગવાન તમારું ક્યાંય સારું નહીં કરે. આવું બોલો વાળી તું સો કોણ કે તો મને? હે આ તમારી ઘરે જે આવ્યા તા ને જેને તમે માર ખવડાવ્યો છે ને, અને તમે જેને માર્યા છે ને એ મારો ઘરવાળો છે. હું એની છે ને બાયડી છું, બાયડી. ઓહો મહેન્દ્રન બાયડી લાગો છે? હા તો અત્યાર સુધી ક્યાં ગઈ હતી? આજે રૂપિયા લેવા આવ્યો તો ઈ ક્યાં ગઈ હતી? હે તો કેવું તું ને કે મુખી બાપા ત્યાંથી પૈસા માંગી નહીં લાવતા, વ્યાજે નહીં લાવતા. જે જોવા તો અમારા ઘરે દોડ્યા આવો છો. દેવાન થાય તી કા પછી વાહમાં લાગે છે? એ માણસે ને વ્યાજે રૂપિયા ત્યારે લેતા હોય કે એને જરૂરિયાત હોય ને ત્યારે, બાકી કોઈને હરખ ન થતો હોય કે આ રૂપિયાનું આટલું આટલું વ્યાજ ભરે. તો નો લેવા આવાય, તેવડ નો હોય ને તો હાથ છે ને એટલો જ લાંબો કરાય જેટલા આપણે વેડમાં પોકતો હોય. અને વધારે પડતા નિહાકા દેવાની જરૂર નથી. તો આપણે કામ એવા કરીએ તો ભોગવવું પડે. અમારા રૂપિયા છે તો અમે તો લઈ જ ને પાછા વ્યાજ હોતા લેવું. આ તમે ગામના સરપંચ બન્યા છે આ મુખી બાપા, તો ગામનું ભલું કરવાનું હોય કે ગામને હેરાન કરવાનું હોય? અમે ભલું કરી છીએ બધાનું, એટલે જ તમે આ ગામમાં ટેક્યા છો. નકર તમે આ ટાટિયા ગામમાં ન હોત. સમજાઈ ઈ તો ગયું? દેખાય છે કે તમે ભલું કરો છો કે કોકનું બધું પસાવી પાડો છો. હંધુય જોઉં છું. હા તો જોયા કર. બાકી રૂપિયા લેવા તો અમારા આંગણે જવું પડે, તો ખબર પડશે. મારી હાઈ તો એટલી લાગવાની છે ને, મારા ઘરવાળાને તમે માર ખવડાવ્યો છે અને જમીન પડાવવાની વાત કરી છે ને, આ તમારી કુખે છે ને તમે વાંજણા રહેવાના છો, વાંજણા. તું છે ને તારું કર મારું કર માં તને બહુ વળી દર્જન છોકરા થઈ ગયા તે ખબર છે. મને કેવા વાળી થામા તું તારું કર. અને છે ને જમીન પસાવવાની તો વાત રહેવા જ દેજે. એ રૂપિયા ભરવાની તેવડ ન હોય ને તો વ્યાજે ન લઈ જવાય. તો જમીન મૂકીને જવાય ને તો રૂપિયા જોવે એટલા મળે. આ તમને મુખિયાણીમાં તમને આ પૈસાનો પાવર છે ને, તમને આ જે ખમણ છે ને, એ એક દિવસ છે ને આ કુદરત જો રૂઠો ને તો એ તમારું છે ને આ બધું અભિમાન ઉતારી દે. હા અત્યારે તો એવા વેણ કાઢે છે. તો ઈ ક્યાંય ગયા તા રૂપિયાની જરૂર પડી હતી તે તો માય બાપ સૌ અમને રૂપિયાની જરૂર છે ને આપો ને એવા કલબલિયા કરતા આવ્યા હતા. ત્યારે તો અમારે રૂપિયાની જરૂર પડી હતી ને, પણ એક દિવસ યાદ રાખજો મુખિયાણીમાં કે એવો વારો છે ને એવા દી તમારે પણ આવશે કે જે દિવસે તમારે પણ બીજા પાસેથી ભીખ માંગવી પડશે, પણ ત્યારે છે ને તમને કોઈ નહીં આપે. જા જા આવે જે કામ કરતો હોય ને કર જા. આવું બધું બોલવા વાળી તું કોણ છો? અરે અમારે હું સાઈન હું નહીં, તારે નથી અમને કહેવાની જરૂર. અમારે તો એવા 5 ગામના 5 મુખિયા રે એવા તો વ્યવહાર છે ને કે રાત પડે રૂપિયાના ઢેગલા થઈ જાય. તમારે ભીખ માંગવા આવવી પડશે. તારું કર જા. ઈ તો જોયું જાય કે કોને ભીખ માંગવાનો વારો આવે ને ઈ. અને આ તમને જે પાવર છે ને 2-3 જણા જે મુખી સરપંચ બધા કામ આવે, કોઈ કામ ન આવે ટાણે. ઈ તમારા બધા વિચાર છે. તું રહેવા દે ને. તો મારો દેર છે ને હવે કલેક્ટર બની ગયો, ખબર નથી તને? ઈ કલેક્ટર બન્યો છે ને તો એવા ઈ કાયદા લાવ્યો છે ને કે રૂપિયા તો કાઢવા પડશે, ઉપર જતા જમીન દેવી પડશે. તું મારા દેરને ઓળખતી નથી હજી. મારો દેર તો કલેક્ટર બની ગયો ને મારી દેરાણી છે ને એ કલેક્ટર છે. 2 જણા છે, ખબર છે તને? હા, એટલી વાત તો મને જાણવા મળી છે કે આ મુખી બાપા અને આ તમારો દેર જે કલેક્ટર છે ને, જમીન આસમાનનો ફેર છે એનામાં. એટલે તું કેવા હું માંગસ? હોય 2 ભાઈ છે હગા. અરે મુખીનો નાનો ભાઈ મારો દિયર રાજભાઈ, હું એને કલેક્ટર બનીને આવ્યો છે. આમ જોતો સાહેબ મોટો થઈ ગયો. ઈ કહે ને તો ઈ તેમ આગળ કામકાજ હાલે. બાકી આ તમારી જમીનો લેવી એટલે સપટીની વાત છે. હા, ઈ તો જોયું જાય. હવે આ છે ને બધું સમય જ બતાવશે કે હવે શું થાય છે ઈ. પણ યાદ રાખજો આ ગરીબ માણાની હાયું છે ને ક્યારે પાછી વળતી નથી, ઈ લાગીને જ રહે છે. હા, હાયું દેવા આવો છો તો આશીર્વાદ દેવા કેમ ન થતા? જે રૂપિયા અમે આપી તઈ એ હારા કામ કર્યા હોય ને
તો આશીર્વાદ મળે, બાકી ના મળે. તો રૂપિયા લેવા સોલવા મારા ઘરે આવો છો એમ કહું છું. હું કરવા મુખીના ઘરે દોડ્યા આવો છો અને પછી વાંથી આવા શબ્દો કાઢો છો. શરમ આવી જોઈ, શરમ. આ ગામમાં જ્યારે તમે સરપંચમાં ચૂંટાણા અને આ મુખી બાપા બનાવ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે ગામનું એકય માણા અમારું દુખી નહીં થાય. ત્યારે ક્યાં ગયા બધા શબ્દ? હા તો કોઈને દુખી કર્યા જ નથી, બધાને સુખી જ કર્યા. હવના ઘરમાં અન્ન પાણી નાખ્યા છે અને રૂપિયા મોઢા માંગ્યા દીધા ના છે. ના મુખિયાણી એ, એ, બા, આ પોતાનું રાખે. ઘર કરવું તો પોતાનું હા, ઘર. તે મારા મહેનતના મારા ધણીના રૂપિયા કઈ તમે વ્યાજે લઈ જાઓ, મફતમાં જોતા કઈ નવરીના સી. હા, નવરાજ છો તમે કામ હા. એટલે ગામની સેવા એ કેવી મારી હવે લપેટ્યું કરમાં જા જા તારા ભાઈડાને હાસે જા ટાટિયા ભાંગ્યા એને અમને તો ટાટિયા કેવડ જ છે અમારા ભાઈડાને હા. હાંસવાની. પણ આ તમારા ભાઈડાને છે ને મુખી બાપાને હાંસવજો. અને ખાસ તો છે ને આ તમારા દેર જે કલેક્ટર બન્યા ને એ હાથમાંથી વયો ન જાય એનું ધ્યાન રાખજો. હા ઈ તારે મને કહેવાની જરૂર નથી, હું મારાને હાસવી લે. તું એક તારાને હાસે જા હા, હું તો હાંસવી જ લઈ. જા જા હાલી નીકળી વળી ભેડાને હાસવા વાળે. હગો ભાઈ દુશ્મન જેવો છો ઘરમાં. કાંઈ વિચાર આવે છે તમને? તમારા બધા કર્યા ઉપર પાણી ફેરવી દેવાનો છે તમારો ભાઈ કલેક્ટર. અરે કહેવાય છે ને કે આ ઘરના હેરાન કરે ને કાંઈ ન વધે. એ આનું નામ ઘરનો થાય ને મને ઝેરમાં નાખવાની એ બધી વાતો કરે છે. બે ઠોકાઈને ફેરવીને કાનફળીમાં. હવે તો એ કલેક્ટર બની ગયો, મને પસ્તાવો થાય છે. આની કરતાં તો છે ને એને વાડીએ કંઈક ગાડી કરવા મોકલી દીધો હોત ને, એકલા ડર રાખ્યો હોત ને તો સારું હતું. આ મારી સામે પડત તો નહીં. હાચી વાત છે તમારી. હું કરું? હવે છે ને એને પાઠ તો ભણાવવો જ પડશે. મોટા ભાઈ, પાઠ તમારે ભણાવવાની જરૂર નથી. લો, શું છે આ? હા તમારા કાળા કરતૂતનો હિસાબ. એટલે એ જ કે ભાભી, આ ગામમાં તમે જેની જેની જમીન હડપી લીધી છે ને એના બધાના દસ્તાવેજ મને આપી દેજો. કારણ કે બધાને દસ્તાવેજ પાછા આપવાના છે. અને જુઓ, આ દસ્તાવેજ તમે પાછા નહીં આપો ને તો તમારે જેલમાં જવું પડશે. અરે એ ભગવાન, આ તમે હું બોલો છો? તમારા મોઢામાં જીવડા પડશે. આગા ભાઈને જેલ ભેગા કરવા માંગો છો? ખાલી મારા ભાઈને જ નહીં, આ કામમાં તમે જો એને સાથ આપ્યો છે ને તો તમને પણ જેલમાં મોકલી દઈશ અને તમારા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. સાંભળો, તમે સાંભળો. આજે મેં મારા દીકરાને જેમ મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આટલા રૂપિયા કરશે એનું પરિણામ મને આ મળે છે. આવી આશા નહોતી મને. કાંક તો મોઢામાંથી ફાટો. અરે રાજા, આ તું જે જમીનની વાત કરે છે ને એ તો આપણે છે ને આપણે રૂપિયા આપ્યા છે અને પછી જમીનના કાગળિયા લીધા છે. તો? હમણાં કઈ શાખા બતાવીને કોઈને કઈ લૂંટી નથી લીધા કોઈને. મોટા ભાઈ, આ તમારે બધી મને ચોખવટ કરવાની જરૂર નથી. તમારા બધા કર્મોનો હિસાબ સરકારી ચોપડે નોંધાઈ ગયો છે. આ તમને વોર્નિંગ દેવા આવ્યો છું કે દસ્તાવેજ પાછા નહીં આપો ને તો જેલમાં જવું પડશે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું અને શું નહીં. જો જેલમાં ના જવું હોય ને તો કાલ સવાર સુધીમાં બધાના દસ્તાવેજ મારા ટેબલ ઉપર જોઈએ. એટલે મેં તને આ હાટું કલેક્ટર બનાવ્યો હતો. આ દિવસો મારે તું ઘર ખાલી કરવા બેઠો છો. આ તું ઘર લૂંટવા આવ્યો છો. કલેક્ટર બનીને તું આ આપણું તાર પોતાનું ઘર લૂંટવા તું આવ્યો છો કલેક્ટર બનીને. મોટા ભાઈ, હા આપણું કંઈ નથી જતું. જેના હકનું છે તમે લીધું છે ને એ જ પાછું આપવાનું છે. અને આપણા ઘરમાંથી 1 રૂપિયો પણ બહાર નહીં જાય. પણ રહે હું આ જમીનના કાગળિયા છે ને બધાના ઈ છે. રૂપિયા તો એ બધા આપણે આપી દીધા છે. તો બધા વ્યાજે કરી કરીને લઈ ગયા. આપણે 1 રૂપિયો ઘરમાં નથી રાખ્યો. જો મોટા ભાઈ, દસ્તાવેજ આપશો એટલે મૂળગી રકમ તમને આપેલી પાછી મળી જશે. કારણ કે વ્યાજ પાછું નહીં મળે. વ્યાજ લેવું ને એ કાયદેસર ગુનો છે. અને એમાં તમે તો બહુ ઊંચું વ્યાજ લો છો. હિસાબ આવી ગયો છે તમારો બધો કે કેટલા ટકાએ તમે રૂપિયા આપો છો. 1 પણ રૂપિયો વ્યાજનો નહીં મળે, ધ્યાન રાખજો. અરે પણ એ જ વ્યાજથી તો મેં તને ભણાવ્યો હતો. આ તારી કોલેજની ફી, તારા હોસ્ટેલના ખર્ચા, એ બધું એ વ્યાજમાંથી જ આવતું હતું. હા મોટા ભાઈ, હા તમારા કરેલા કર્મોનો જ હિસાબ ચૂકવી રહ્યો છું. હા તમે જે પાપ કર્યા છે ને, હવે લોકોની સેવા કરીને આ તમારા બધા પાપને ધોઈશ. એટલે મેં કીધું છે ને એ વાતનું ધ્યાન રાખજો. અને આજ પછી બીજી વાર જો તમારા વિરુદ્ધ ફરિયાદ આવશે ને તો યાદ રાખજો તમારી બીજી ઘડી જેલમાં હશે. અને બધા દસ્તાવેજો
કાલ સવાર સુધીમાં મારા ટેબલ ઉપર પહોંચાડી દેજો. તારી ભાભી છે ને હાસું જ કહેતી હતી, તને હું ભણાવવા મેં તને મોકલ્યો ને પછી બહાર ભણ્યો પછી કોલેજ કરવા મોકલ્યો ત્યારે તારી ભાભી હાસું જ કહેતી હતી એ કે આપણે શું એને ભણાવવાની જરૂર છે, આપણે કેટલું ભગવાને આપ્યું છે છતાં હું કેમ એને ભણાવો છો, રૂપિયાની પાણી કરો છો. ત્યારે મેં એને કીધું તું એ મોટો ઓફિસર બનશે ને તો મને કામ લાગશે, પણ તું કામ નથી લાગ્યો, પણ મને છે ને નડવા આવ્યો છો, નડવા. ગામને કામ લાગે છે, આ તમને જેલ ભેગા કરશે તો હું કરી અરે ગામડા તારા હગા છે કે હું તારો શું? મોટા ભાઈ, આ તો જેવા સાથે રહીએ ને તેવો સંગ થઈ જાય. હા, તમે મારા ભાભી સાથે અને મારા ભાભી તમારા સાથે રહીને તમારા બંનેના સ્વભાવ એવા થઈ ગયા છે, પણ હવે તમારા સ્વભાવમાં સુધારો લાવી દેજો. મારો ભાઈ છો તું, કલેક્ટર બન્યો, પાછો મારો ભાઈ થઈને જ મને નડવા આવ્યો છું, નડવા તું તો છે ને નાગ છો, નાગ, કાળો નાગ છો. મોટા ભાઈ, તમારે જે સમજવું એ સમજી લો. હું જનતાનો સેવક છું અને એની સેવા જ કરીશ અને કાયદાનું પાલન કરીશ. આ તો જનતાની સેવા કરાય ને તો હારો ઘરની હોતે થોડીક સેવા કરાય, ઘરને કે આવી રીતે ખેદાન મેદાન ન કરી નખાય. આ ઘરની સેવા જ કરી રહ્યો છું. આ ઘર ઉપર પાપનો ભાર બહુ વધી ગયો છે મોટા ભાઈ. એ પાપના ભારને હળવો કરવા માટે જ આ પગલું ભર્યું છે. પાપનો ભાર તો તું હળવો કરીશ, પણ મારી ઉપર બોજ બનીને મારી પર વજન નાખીને આ તું જે શબ્દો બોલે ને એ મને છે ને આયા છાતીમાં વાગે છે, છાતીમાં. તમારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી દસ્તાવેજ મને આપી દેજો. તમારે કંઈ કામ નથી કરવાનું, અહીંયા બેઠા બેઠા ખાજો. હું તમારું ભરણ પોષણ કરીશ. શું કરવા છે રૂપિયાને સાથે બાંધીને લઈ જશો? શા માટે બધાની હાય લો છો? હે, જુઓ, લાસ્ટ વોર્નિંગ આપી દઉં છું, કાલ સવાર સુધીમાં કાગળિયા નહીં આવે તો કાલની બપોર તમારા બંને જણાની જેલમાં છે, યાદ રાખજો. તમે જુઓ, આ દુશ્મન જીવતો જાગતો દુશ્મન ઘરમાં ભાઈ કે મારે હું કરું? તમે તમારી માને કઈ નથી કેતા, નથી ભાઈને કઈ શકતા, બધું મારે ભોગવવાનું. મને થોડી ખબર હતી કે આવો પાક છે. આટો ભણાવી ગણાવીને મોટો કર્યો કે મારે જેલના હરિયા જોવાના. આ ગામમાં મૂકીનું નામ હું રહ્યું, નાક ગયું, નાક તમારું નાક કપાઈ ગયું, ક્યાંય ના નહીં રહ્યો, ક્યાંય ના. તમારું કાળું મોઢું તમારો ભાઈ કરવા ઊભો છો છે. બા, હા, ઓલા રાજાને કહેજો હખણો બેહે હો. ઈ છે ને મારા વિરુદ્ધ ગામને બધાને ભડકાવે છે. એને નપાવટને કઈ શરમ નહીં આવતી હોય કે હું આ મારા મોટા ભાઈ વિરુદ્ધ બધાને ભડકાવું છું એમ? મેં જ એને ભણાવ્યો ગણાવ્યો અને મારા વિરુદ્ધ જ એ કાર્યવાહી કરે છે. સમજાવી દેજો તમે. હું એને હું સમજાવું? સમજવાની જરૂર તો તારે છે. મારે સમજવાની જરૂર? અરે મેં તો એને ભણાવ્યો એટલે તો સમજો એટલે જ મેં એને ભણાવ્યો છે. હા, તે એને ભણાવ્યો એટલા માટે કે એ હારામાં હારો કલેક્ટર બને કા ઓફિસર બને કા કાંઈક બને, પણ તું કાળા કામનો કરનારો, તું સુધર ને. તું એવા કામ હું કામ કરે છે કે એને હખના રહેવાની વાત આવે. એટલે કાળા કામ કરી કરીને જે રૂપિયા આવે ને એમાં જ ભીડો છે. ત્યારે કેમ એને નાનો પાડી કે આ કાળા કામ કરીને જે તમે રૂપિયા લાવો ને એમાંથી મારે નથી ભણવું? ત્યારે તો ઓહોનો ફી મોકલાવું એટલે તરત જ રૂપિયા લઈ લેતો હતો. ત્યારે ના પડવી જોઈએ ને. અત્યારે એની આંખું ઘડી છે. હા, એને ક્યાં ખબર હતી કે એનો ભાઈ કાળા કામ કરીને એને ભણાવે છે? એને તો એનો ભાઈ રામ જેવો લાગતો હતો એટલે તો એ ભણવા ગયો, પણ એને શું ખબર કે આ રામની પાછળ રાવણ છે, રાવણ. એ મેં છે ને જે કર્યું ને એ આ ઘર હાટું જ કર્યું હતું કે મારે કહે છે ને પોટલું બાંધી કઈ ઉપર નહોતું લઈ જવાનું. તમારી હાટું, રાસ હાટું, આ ઘર માટે, બધાય માટે હું આ ખોટા કામ છે ને બધાય માટે કરતો હતો. તો હવે જ્યારે એને આમ પાવર આવી ગયો એટલે ભાઈને તરસોડી જાય છે. કોણે કીધેલું તને? કીધેલું કોણે કે તું કાળા કામ કરીને અમારા પરિવારનું, આપણા પરિવારનું તું કંઈક ભલું કર? હારા કામ કરીને કરી શકાય છે. હારા કામ કરવી ને તો ખાલી પેટ ભરાય, આ બધું ન થાય. આપણી પાસે જાહો જલાલી છે ને એમાં એલું કાંઈ ન થાય તો એ કલેક્ટર બની જત. બસ આપણને જરૂર હોય જિંદગીમાં કપડાં, અંગ ઢાંકવા માટે, પેટનું પૂરું કરવા માટે ખોરાક જોઈ, બસ, અને છત જોઈ. એ બધું તો હતું આપણી પાસે. કાળા કામ કરીને તારે પૈસા ભેગા કરીને જાવું છે ક્યાં? હા, એટલું તો હતું જ. એટલું તો છે ને આ દાડિયું કરે ને, દાડિયું આ ભિખારી હોય ને એની પાસે એટલું તો હોય જ તે.
પણ આ તો વધારે મોજશોખ કરવા હતા ભાઈને ને મારે ને બધાને કરવા હતા, સમજ્યા? આખા ઘરને કરવા હતા, એટલે હું કાળા કામ કરતો હતો. કઈ મારી હાટું નહોતો કરતો, એકલા હાટું. એ મોજ શોખ ખાલી તારે ને તારી બાયડીને કરવાતા. મારા અંગ પર જોયું તે કોઈ દિવસ મોજ શોખની કોઈ વસ્તુ, શણગારની કોઈ વસ્તુ જોઈ? મેં તને કોઈ દી કીધું કે તું મને ફરવા ને રખડવા લઈ જા? નહીં, તમને કોડ હતા. પણ તોય તે મહેનત કરીને તે કમાણી કરી હોત ને તો તું ક્યાંક તો બાયડીને ફરવા લઈ જઈ શક્યો હોત. પણ નહીં, મોટર, ગાડી, બંગલામાં તારે રહેવું તું. એમ કોઈના પેટ ન ભરાય અને મને ન ભરાય. કાળા કામ તું કરે અને હું એને કહું કે તું હખણો રે? હા, ત્યારે તો તમે મને મારે જ બધો મોજશોખ કરવો હતો. એ જ્યારે 10માંથી 12માં આવ્યો ત્યારે તમે જ કીધું હતું કે આપણો રાજ છે ને હોશિયાર છે, સમજ્યા? એટલે એને છે ને કે નરેશ તું ભણાવજે ભણાવજે. ત્યારે કેમ ન કીધું કે આ બધું તમારે ન કરાય, એને નથી ભણાવવો, કે દાડુ કરવા મોકલી દે? ત્યારે ક્યાં તમારે લોડી ગઈ હતી? બસ હવે સાસુ બોલતો નહીં. માથા પર આપ ફાટ્યું એટલે ત્યારે મેં તને રોકેલો કે નરેશ આ છે ને ગામનાની હાય લેવાનું છોડી દે, એ લોકોને જમીન લેવાનું છોડી દે. પણ ના, તારે તો બધુંય ગળે બાંધી લેવું તું. ત્યારે મેં તને ના પાડેલી, યાદ કરતું? હા, તમે તો ના જ પડો ને, કારણ કે તમે આખી જિંદગી દાડી જ કરી છે, સમજ્યા? તને દાડીમાં જ આખી જિંદગી વહી જાય. એવું કે તમને કોઈ દી સારું વિચાર જ આવે છે કે મારો છોકરો હોતે ને 2 પાંદડે થાય? મને તો લાગે છે આ રાજની હારવાર છે ને તમે હોતે ને મારા પારકા થઈ ગયા. એ ના, હું ભલે દાડિયું કરતી હતી પણ તોય સુખી હતી. તમારા બેઉના પેટ ભરી શકતી હતી, મારું ભરી શકતી હતી અને તમને પહેરવા માટે લુગડા લતા લઈ દેતી હતી. કાળા કામ કરીને મારે આ ઘરની આબરૂ નહોતી જવા દેવી. હા, હવે તમને આબરૂ, ઇજ્જત એવું બધું ખ્યાલ આવે છે. કલેક્ટર બની ગયો ને, નાનો છે ને કલેક્ટર બની ગયો એટલે તમને આવું બધું દેખાય છે. જ્યારે ભણતો હતો ત્યારે ઓહો ને તમે અમારી ભેગા પીડા રહેતા હતા. તું જ્યારે સરપંચ એમનેમ નથી બન્યો, લોકોએ તારા પર વિશ્વાસ કરેલો કે આને આપણે સરપંચ બનાવશું ને તો એ આપણા ગામનું ભલું કરશે, આપણા બધાયનું ભલું કરશે. પણ બિચારા કોઈ નહોતા જાણતા કે એ લોકોની પાસે તું અંગૂઠા મરાવીને એની જમીન પડા. હું કેવું મારે તને? કાંઈ વાંધો નહીં, સમજ્યા? તમારે એને નથી સમજાવો ને તો કાંઈ વાંધો નહીં. અને એવું છે ને તો મને છે ને એ જેમ મારી આમે બાયો ચડાવે ને એમ મને હોતે ને બાયો ચડાવતા આવડે છે. ભલે એનો ભાઈ રહ્યો, એ જો નાનો મોટીને એની ફરજ ભૂલી જતો હોય તો હું કેમ ન ભૂલી જાઉં? તું બાયો ચડાવીશ ને પણ એના તો હાથ હાલશે. એટલે તારી બાયોની તાકાતમાં કાંઈ નહીં હોય પણ એની કલમની તાકાતમાં ઘણું બધું હશે. તાર જોવું હોય તો જોજે. એ ગયા જમાના, એ જમાના ગયા, સમજ્યા? કલમની તાકાતમાં ન હોય કાંઈ, પૈસાના પાવરમાં જ બધું હોય, સમજ્યા? પૈસાનો પાવર હોય ને ત્યાં હારા છે ને બરફની જેમ ઓગળી જાય છે. પણ નરેશ, હજી તું આંધળો છે, હજી તો તે દુનિયા જ ક્યાં જોઈ છે. આની કલમમાં કેટલી તાકાત હશે ને એ તું જોઈ લેજે. એના કાગળની 4 લાઈનમાં તારે જેલના સળિયા ન ગણવા પડે ને તો તું મને કહેશે. અરે આ તો તમે કેવા માણસો, ધાગા દીકરાને જેલ ભેગો કરવા માંગો છો? હા, કારણ કે તું કાળા કામનો કરનારો છે, તું લોકોની હાય લેનારો છે. એટલે હું તારી ભેગી નથી, એટલું યાદ રાખજે. તું જાવે અહીંયાથી, તલ મારી સામે ઊભો રહેતો. સાંભળી લીધું ને મેં કીધું એ. હવે હું જાઉં છું શહેરમાં મારા ઘરે, કારણ કે મારે પણ મારી ફરજ નિભાવવાની છે. અને જતાં જતાં એક સારું કામ કરતો જાઉં છું. હવે તમે આ ગામના મુખી નથી, હું તમને મુખી પદમાંથી સસ્પેન્ડ કરું છું. લો એના કાગળિયા. હે ભગવાન! અને બીજી વાત સાંભળી લો, હવે જો આ ગામમાં કોઈ ઉપર દાદાગીરી કરી છે ને તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. ભાઈ તમે શું બોલો છો? જોયું તમે? હું તમને કહેતી હતી કે આને ભણાવવામાં આ હું નથી જો આવ્યો. હા, થોડા દીએ તારા દેખાડા તમને મુખીમાંથી ને કાઢી નાખ્યા. ના ભાભી, તમને તારા નહીં બતાવ્યા થોડા દિવસે, તમને સાચા માર્ગે દોરવે છે. હજુ તમને કહીએ છીએ તમારી પાસે સમય છે, સમજી જાઓ. બાકી આમના કરતાં બી અઘરું પરિણામ આવશે તમને. તને મેં ભણાવ્યો ને એટલે મને ઓલી કહેવત યાદ આવે છે. મેં છે ને જીવતો જાગતો હરફ પાડ્યો. જે હરફને મેં દૂધ પીવડાવ્યું ને એ જ મને કવડવા દોડ્યો. અરે એ તો ઝેરીલો સરફ, એ તો મને કવડે ને તો હું તો મરી જાય. પણ તું તો એવો ઝેરીલો નાગ છો ને કે મને કવડ ને તો હું મારો જીવે નહીં જાય અને હું મરીને જીવી નહીં, એવી રીતે બધું મને અધવશ્ય રાખી. મોટા ભાઈ, હવે તો સમજો થોડું.
હવે તો સમજો, ક્યાં સુધી આવા કાળા કામ કરતા રહેશો? જુઓ મોટા ભાઈ, મેં બરાબર બધું સેટ કર્યું છે, હા બધાને સમજાવ્યા છે. જો બધાએ સાઇન કરી દીધી હોત ને તો અત્યારે તમે અહીંયા ના ઊભા હોત, જેલ પાછળ હોત. હા, તે તારા જેવા ભાઈ હોય ને ત્યાં આમ જ થાય. જ્યારે કાંઈ હતું નહીં અને જ્યારે આપણે રૂપિયા બધેથી કાંઈ હતા નહીં, ખાવાના ફાફા હતા, અને ત્યારે રૂપિયા આવતા હતા ત્યારે તો બધા હોંશે હોંશે ખાતા હતા. અને હવે જાહુ જલાલી થઈ ગઈ, કલેક્ટર થઈ ગયો, એટલે હવે તને આનો આ ભાઈની બધી સંપત્તિ તને કાળી લાગે છે. મોટા ભાઈ, મને આ બધી ખબર નહોતી કે તમે ગામમાં ઊંચા વ્યાજે ધિરાણ કરીને રૂપિયા કમાવો છો. જો મને ખબર હોત ને તો તમારા રૂપિયાથી હું ભણવા જ ના ગયો હોત. તો ક્યારેક જાણવાની કોશિશ કરાય કે ભાઈ તમે આ બધા રૂપિયા લાવો છો એ ક્યાંથી લાવો છો, કઈ મહેનતને લાવો છો, જાણવાની કોશિશ કરી કોઈ દી? આ મારો ભાઈ હું કરતો હશે, રાતને દી મહેનત કરતો હશે, ઉજાગરા કરતો હશે, ભૂખ્યો ને તરસ્યો હું કરતો હશે, કોઈ દી જાણ્યું? હા, એને વિશ્વાસ હતો કે મારો ભાઈ કોઈ દિવસ કાળા કામ ન કરે. મારો ભાઈ મહેનતુ છે અને નીતિથી ચાલનારો છે, એટલે એણે ક્યારેય પૂછવાની કોશિશ ન કરી. તે મને વિશ્વાસ હતો કે મારો ભાઈ કલેક્ટર બનશે ને તો મને કામ લાગશે, પણ આ તો મને ડહવા આવ્યો, મને મોટા મારો ભાઈ. જીવ લેવા આવ્યો. ઓય માં, તમે અમારી ભેગા રહીને અમારું ખાઈને ખોદો છો. ઈ તો કાલ હવારનો આવ્યો હજી હેરમાં. ભાભી, ના, હું એ લોકોની હારે જ આવું છું. મારે આવા દીકરાને આવી વહુ હારે રહેવું જ નથી. જુઓ જુઓ, તમારા માય ફરી ગયા. હવે જુઓ તમે. મોટા અત્યારે ભાઈ, હવે તો સમજો. જો હું તમારા કરેલા પાપો ધોઈ રહ્યો છું, હું તમારી વિરુદ્ધ દિશામાં નથી, તમને સાચા માર્ગ ઉપર લઈ જવા માગું છું. તમારો ભાઈ આ સ્ટેટનો કલેક્ટર છે, લોકો એના ઉપર કીચડ ઉછાળશે. એક ભાઈ જનતાનો સેવક અને બીજો ભાઈ જનતાનું ભક્ષણ કરે. ભક્ષક જો ભક્ષક છે આ. જો ભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, હવે આ માર્ગ છોડી દો. અત્યાર સુધી જે પણ પાપ થયા છે ને એનું પ્રાયશ્ચિત કરી લો. પછી પાપનો પ્રાયશ્ચિત કરું અને પછી મારી પાસે કાંઈ ન હોય પછી મારે ભૂખ માંગવાની ને? અરે મોટા ભાઈ, હું બેઠો છું ને, મેં કીધું ને તમને. અરે તું તો મને જેલ ભેગો કરવા માંગશો, તારી પર હવે મને વિશ્વાસ આવે. ભીખ માંગતા ગદી તો આપણે મુઠ્ઠીમાંથી કાઢી નાખ્યા. કેવું નામ અમારું, કેવું કામ. ભાભી એવી વાત નથી. એક કામ કરો, ચાલો તમે પણ અમારી જોડે, આપણે બધા સાથે રહેશું શહેરમાં. આ બધું તમે છોડી આપો. હા. અને નોકર બનીને કામ હા. કરે ને વાય હાટો હવે? કરાયો. હવે મને તારી પર વિશ્વાસ આવે. અરે તારી ભેગો રહું ને એની કરતાં તો જેલના રોટલા તોડવા હારા. કારણ કે મને ખબર જ છે તું ને કામ જ કરાવવાનો છે. આયા જો તું એટલું મેં તને રાખ્યો, મોટો કર્યો અને ભણાવ્યો ગણાવ્યો. અરે સતાય જો તું મારી સામે કાયદેસરની કાર્યવાહી કરતો હોય, મને જેલ ભેગા કરવાના સપના જોતો હોય તો ન્યા આવું તો તું શું કર? મોટા ભાઈ, હું મારા ભાઈ વિરુદ્ધ કોઈ કડક પગલાં નથી લઈ રહ્યો, પણ હું એવા માણસની વિરુદ્ધ કડક પગલાં લઈ રહ્યો છું જે લોકોને હેરાન કરે છે, એના પર દાદાગીરી કરે છે. જુઓ મોટા ભાઈ, મારી વાતને માની લો પ્લીઝ. નરેશ, આ તારો દુશ્મન નથી અને એ તારી વિરુદ્ધ નથી જતો, પણ તારામાં આ છુપાયેલો જે નાલાયક સરપંચ છે ને એની સામે એ લડે છે. હજી મોડું નથી થયું, ભાઈ, હજી નથી થયું મોડું. તમે સુધરી જા. તમે કહેતા હોય ને તો હું તમારા પગે પડી જાઉં. મારા ભાઈ, મૂકી દો આ અધર્મનો માર્ગ, મૂકી દો. જો તમને હું ઊની આંચ પણ નહીં આવવા દઉં, તમે ક્યારેય ભૂખ્યા નહીં રહો. જો મારા પર એકવાર વિશ્વાસ કરો ભાઈ, એકવાર વિશ્વાસ કરો. નહીં, હવે તો છે ને મને કોઈ ઉપર વિશ્વાસ નથી. કોઈને તો મારું. અરે મારો ભાઈ, આ મારી માં, જેની ઉપર મારે કાળો વિશ્વાસ હતો, એમ હતું કે આ મને અડધી રાતે વકારો દે, એ જ મને અત્યારે મારી ઊંઘ બગાડવા આવ્યા છે. મોટા ભાઈ, એટલો તો વિચાર કરો કે આપણા પોતાના ક્યારે પારકા બન્યા હોય, જ્યારે તમારો કંઈક વાંક હશે તો જ બન્યા ને. અને આ તો તમારા ભાઈનો સ્વભાવ સારો કે તમને ખાલી મુખીમાંથી સસ્પેન્ડ કર્યા છીએ. જો એનું ચાલત ને વધારે તો તમને જેલના ફરિયા પણ ગણવા પડત. અને તું એમ કહે છે કે તારી ઊંઘ બગાડવા આવ્યો છે? તે આખા ગામની ઊંઘ હરામ કરી દીધી છે. તો આ તો તને સીધે માર્ગે લઈ જવા માગે છે. હજી મોડું નથી થયું. નાનો ભાઈ છે ને, એકવાર એને ગળે મળી લે, જો એ તારો થઈ જાય કે નહીં. મોટા ભાઈ, પણ તું નહીં થાય, તારો અહમ તને નડે છે. મોટા ભાઈ, હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ ગામમાંથી નીકળે ને તો લોકો એનું આમ માનભેર સ્વાગત કરે, કે નહીં લોકો એને ગાળો દે. ભાઈ,
મારે કલેક્ટર થઈ નથી ઓળખાવું, મારે નરેશ મુખીના ભાઈ તરીકે ઓળખાવું છે. મારે એ સપનું મેં જોયું છે કે હું ગામમાંથી નીકળું ને એટલે લોકો કે જો ઓલા મુખીનો ભાઈ આવ્યો, લોકો એમ ન કહેવા જોવે કે આ ઓલા કલેક્ટરનો ભાઈ છે જે હરામી મુખી છે. ભાઈ તમે કહેતા હોય તો તમારા નહીં 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 રાજ, તું કલેક્ટર બની ગયો છો ને તું આ સામાન્ય માણસના પગમાં પડીને તો મારી આબરૂ લજા હે નહીં ભાઈ. છો ભાઈ, હું તો મારા ભગવાનના ચરણોમાં પડું છું. મારો ભાઈ આ બધો હવળો માર્ગ મૂકી દે ને એટલે મારા માટે બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું. બસ તેને કલેક્ટર બનાવ્યો ને આજ મને એમ લાગે છે કે એ ફળ મને મળી ગયું જે અત્યાર સુધી હું અવળા રસ્તે જતો હતો ને. તારી આ વાણીએ જ મને હાસો માર્ગ બતાવી દીધો. ખરેખર હું જ ખોટો હતો. અત્યાર લગી હું જે બધાને લૂંટતો હતો ને એ હું એક પાપ જ કરતો હતો, પણ હું આંધળો થઈ ગયો હતો આ રૂપિયાના મોહમાં. માફ કરી દો અમને, મારી ભૂલ થઈ ગઈ. બા રાજભાઈ, અમે તમને સમજી ન હોય ક્યાં કે તમે અત્યારે બહુ મોટા ઓફિસર થઈ ગયા છો. અત્યારે તો તમે સરકાર કહેવા સો ભાભી, હું ગમે એવડો મોટો ઓફિસર બની જાય પણ તમારો તો દેર ને દીકરો જ કહેવાય ને. હા તો એમ જ વાત કરશો. જે હોય તે કાયદાની વાતો કર્યા કરે, મને બીક લાગે. હર્ષા, નરેશ, જાગ્યા ત્યાંથી સવાર શું કામ રડો છો? ભાઈ છે ને તમારી સાથે, હા ભાઈ. સાચા માર્ગ વાળો. હવે મારો કલેક્ટર ભાઈ કહે ને એમ જ કરી. એ કે આને જમીન આપી દો તો આપી દેવી. તમને શું કહું છું કે હા, તમે જે મુખીપણું રદ કર્યું છે, હવે મોટા ભાઈને એનો પસ્તાવો છે તો એમને પાછો આપી દો ને. અરે ના ના, હાશી? હા, અરે ના ના ગાંડી, હવે હવે આપણે મુખીપણું લઈને ક્યાં જવું છે? અરે નહીં હો, તમારો વોટ છે ને તો વોટ રહેવો જ હા પડે. મોટા ભાઈ, આપણે સારા કામ કરશું. હવે અત્યાર સેવા લગી તો કરીને બતાવો બધાની. અરે અત્યાર લગી તો હું ખાલી મુખી હતો, પણ હવે તો કલેક્ટરનો ભાઈ કેવરાવી. હવે એ તો વિચાર કર, કલેક્ટર મોટો કે મુખી મોટો? પણ નરેશ, સાચી વાત છે જિજ્ઞાની, તને તારું પદ મળી જાય ને બધા ગામડાને ભેગા કર અને એ લોકોને એની જમીન પાછી આપી દે. જો તારો જય જયકાર થશે બેટા. મોટા ભાઈ, હવે છે ને લોકોના કામ કરી એની સેવા કરીને મુખી બનજો. હા. મારા પદથી નહીં, તમારી જાત મહેનતથી. હા, ચાલો ભાઈ. હા. વાહ, હવે અમે લોકો રજા લઈએ. મારે શહેરમાં બહુ બધું કામ છે ભાભી. હું પાછો અવાર આવીશ ને, મારે શહેરમાં જવું જરૂરી છે. હા ભાઈ, આવતો આવજો. રહેજો અવારનવાર. રાજ, તમે લોકો જાઓ, હું મારા નરેશની રક્ષક બનીને રહીશ. સારું ચાલ, એક તો ગાડીમાં મૂકી છે ને. ચાલો ભાઈ ભાભી, બહાર અમે રજા લઈએ. સુખી રે બેટા. ખુશ રહે ને ખુશ રહે. ચાલ.